રામ રામ બધાને. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો કરી લે કે જને નેદી આ બરોબર ગવાર માં જો નેદો મન કેટલું વધી ગયો. નેદો ફટાફટ કાને ચોખ્ખું કરી નાખો. એટલે મથુરિયા હા બાબા આગળ હા હું કરી તું લે આ બરોબર ફટાફટ મગનો બગ ચોખ્ખા કરી નાખો. હેડો આઈમ શેતીમ ધોણ હાલતા હોય તો લે હાલવું જ પડે કે ધોણ તાન ને પછી ખાઈએ હું વાત સાચી છે. મગ તો હારા છે સુલે હો. અલે પાણી ફેરું જા હવે ના ખેડે બાબા હું કેતો હોય જોગન ના જીવા બાબા કહી દયો એના કે તમારો હોય ના આવો. અરે આખો હેઠો એ બાદ પર હે હોય હું ખાવા નાખો. અલે પણ તમે એકબીજાને ખેતરમાં હું લેવા નાખો. લે અરે પણ ઈનો વાયકન મારો એમ કેવું લગન અને રે આટલો નાખતો તો કરી વાયકન ઈનો છેડો દે હોય પાથરા કે હોય મારા છેડો થોડું નાખો. લે બે ભૈયાનો હરકી જમીન ભાગવી વેચાલી હે લરો હું લેવા. અરે તારા ખેતરમાં હાચવના આર્યો ઈનો ખેતર આ પણ ઈ ને ખબર ના પડે ઈને તાર કે વાયકન હું લેવા નાખો આવતો હે મારા હેઠો વાત કરો તે. અલે આ ચાને બંધ કરે લે તમે આ લરવાન તો બાપા પણ ઈને ખબર ના પડવી જોવો. ખબર ના પડે અને સીધો મોકો બાપા વાયકન કોઈ જો નાખવાનું આવે ને આ વાયકન કોઈ નાખી જાય. આ જો નાખી ગયો બાકી કાપી નાખે દાંત એવું લઈ. અલે બધા ચરબી કરવા દે. અલે પણ લડો લે ઉભા હું તમારે સીધો માપવાનું ભરો. હવે ઈ મુફારો તાઈ હવે તમે કહેતા હોય વાત કરો દે યાદવાનું પડ્યું મારે. આ કહી દેજો આ એની બાઈની કાપી નાખો. તમે લર કરો હું શેઠો માપેલો વાકો. હા તમે એવું શેઠો માપે માપણી વાળો તમે. ઓહો માપણી વાળો હું વાકો. ઈના શેઠા શેતરમાં એટલા ના આવે બાપા આટલા લેવું હોય તો લ્યો. અલે આગળ હું જમીન માપેલો આગળ હું માપેલતા એટલાય નહીં બાપા આટલાય બાપા. અલે આટલાય અલે મને ખબર હોય પેલ બાતી માપા પેલ બાતી એના માપા પેલા ખેતર મે માપો એના માપાઈ માવરું માપા તું એ તું કઈ મોસું જાતું. હા બે આટલાય માપા બાપા ના બધો જો હોય તું કલ્લા હોય નાખ અને આર્યો હોય નાખ. બરોબર એટલા બધા ના આવે. આર્યો કાયદેસર રસ્તો હતા મને કઈ ખબર નહીં રસ્તો ઈનો કલ્લો આટલા જ આવે મારો કલ્લો આટલા આવે. આ કાયદેસર નો રસ્તો. અરે બાપા હું તો રસ્તામાં ગમે તે જ ના નાખું નવું જોવાનું. અલે રસ્તા નહીં ના ખાઈ લે શું ને ખાઈ નકર પડી મારા બેટા જો કાય રે મારા હારા લરે એમાં ઊંચા નહીં આવતા. હરકી ભાગવી જમીન વેચેલી હે નાના જો કા ભાઈ કલ્લા નાખ્યા મારા કરવું પડે આ બધું. દાંતેરો બાતેરો બધું નાખી જતા રહે. આ જો બજવાર કરી ના આટલી બધી જમીન વેચેલી આખું ગોમ જણ આવી જવા દે મન તો કે પોણી લાય ચમ હું થયું પણ હું કોમ કરી એવું તો તી આલે આ દાતરીઓ ઘરમાં મેલ લે. અરે મેલ કેમ હું હાથ પગ ધોતા હું હારું મોટી કરતી હોય તો જા બાડા પૈણા આવે બે મોટી હાર તું જા હે મેટ લાઈન ડોસી આમ તો પાણી પા જમા આવું બોલી છી. આ પેલા બે જણા તો ગયા ખાવા દે મને ભરોસો નહીં તો હાલ તો પેલા ખેતરમાં લડતા હતા. આશાકની બાબુ લે તું એ રીવ કા ખાઈ લીધું મારે મને તો ખાવા દે ના હું મન તો ના પાવા મન તો આવું ખાઈ મને આવતો બાપ તું ના રીવ કા લઈ લે મારા ખાવાનું બધું. અરે જો તારો બાપ પેલા ખાવા દે એવું જો. અલે ના સુધરિયા ડોસી ના સુધરિયા ઘેર તું આ બગાડે તું બગાડે નાના ઘેર રહીને કોક શીખમણ આવતી હોય તો તાને
હું વળી ઈ બગારે બહુ લાડમાં રાખ હજી બાપા બોલાય હું ખાવાનું બધું તું ખાઈ જાય તો ચાલતું હવે વાત કરું ઈ ગરદી હે ના બજારમાં કેટલી ગત ડોશી બજારમાં ગયો લે આલુ ગ્રોલ આવે પેલો માટે હાલ તો રાજી થઈ અરે પૈસા લીધા શેઠા જોરી ઉસી ના અને હું જતો ફરવા દે હું કીધું લાલ સસ્તો મળતો હતો તે લઈ લીધો પેલો ને હાલ વેરી આમાં કેટલું ગ્રો આવ્યો એ ઉઠ્યા તું બોલા તું ગ્રો આવ્યો વાહ તું મારો હાલો માં અરે મારું આ તો હારું પેલું હે જો આ મારું નહીં પેલી તારું લે અલે હારું તારું થાય પકડ અલે હારું તારું પકડ આ હેલા બુસર મારો અરે આ તો કંટાળા છું આ બે જણના હું કીધું રાજી થઈ આ બે જણા જુઓ કે નાના ઓનું મટતું જ નહીં લડવાનું કંટાળ્યું એક કામ કર એ બે તો જે કરવું એ કર્યું હું જાઉં છું ખેતર બાજુ તું તારા બે આલે રબે આને તો મારો લુગરો લાગો જમ જમ મોટા ભાઈ જમ એકલા ને એકલા બાપો અરે હું કરે કમ ભાઈ કે કંટાળી ગયો છોકરાના ત્રાસથી એટલું લરી નાના ઝેર ભરી હોવાના મગજમાં દિલમાં બોલો ઉભારો હું એક આઈડિયા આલું શું આઈડિયા તમે હાલો પા મારા પણ આઈડિયા છે યાર આ તો બોલો તાર આઈડિયા તો સારી હો કમ ભાઈ તમારી આઈડિયા કરો તમે કે છે વાત સાચી તો મરવા દો તમે બહાર જવા હો હેરો મારા અંદાજ જે હાલે હળવા પ્લાન બદલાવ જોરદાર પ્લાન હા કોઈ અને હાલ અમારે બુદ્ધિ હલાઈ દો બધી એ ઉઠલે ઓય ઊંઘવા દે કે ખરા તાપના આખો દારો ઊંઘ કરશો આ શું કરવાનું હોય તાર ખરા તાપના ઓય તું ઓય લેતી ગયા આયા ઓય બે બે આ લાકડો બાકડો કેમ લઈ નાખે હોય અરે તમાર લરવાન આને કેતા મારી ફીમેલ લે કર મજઈ વચમાં બિલ રાખો અલે બાપાનું તો હો બ્રો હું તમે હું લઈને આયો બ્રો આ લાકડો બાકડો વેણ કરો આખો એ દાડો તમાર લરવાનું બહુ જોર રે આ ખેતરમાં જતા હોય તો એના કદી ને દો અમાર ખેત પેલા લરવાનું બહુ જોર હોય તો 1 લાખ તું પકડ લે તું 1 લાખ એવું રૂપિયા અલગ કરવાનું લાકડાનું ભાગ વચમાં અરે ભાજી નાખી એક તો હું રાખું હા હું રમોય લાકડા આલે આ હું બે નાને તું પકડ. કરો આખો દાડો પકડ તું હું હવે કરું ભાગીને બતાય આ તો નહીં ભાગતો જોઈ લઈને આવ્યો આવો તારા લાકડો. ભાગી લે એના ઉપરથી એક વાત કહું તમને હોભરો આજે તમે 1 લાખ રૂપિયા ભાગી નાખ્યું ને જીવનમાં જો તમે અલગ અલગ થઈ જાય ને એકલા ભઈ રહેશો ને તો તમને બીજા આઈને આ રીતના ભાગી નાખશે અને આ 2 લાકડો આપ્યો ને આ 2 લાકડો તમે જો બે ભાઈ ભેગા થઈ રહેશો ને ઓહો. અને જો કોઈ બીજો ત્રીજો તોડવાની કોશિશ કરશે ને એટલે આ તોડી નહીં શકે એટલે વાત તો તમે સાચી કરી બાપા, હો તમે તમે લડવાનું જોર ઓછું રાખો ખેતીમાં ધોન આલો અને હંપી જો લે અમે બે ભાઈઓ હતા એવી રીતના રહો વાત તો સાચી કરી તો તમે કોઈ પાછા નહીં પડો લે તમે એ વાત સાચી કરી સમજ્યા આપણે તમે? તારા લડવા નહીં અમે તારા મને કોમ કરવાનું બરાબર? તારા મને કોમ કરવાનું હું તને કોમ કરાય એવું કેવું બાપા એકબીજા ખેતરમાં જરૂર હોય તો લે કોમ કરાવો તે તાર ઘેર હંપી લ્યો એટલે ફાર રોટલો હોય તો અડધો ભાગીને ખોલે વાત સાચી છે બાપા તમારી કેવી અમે લડશું નહીં હવે હા હા. જોડે ખેતરમાં અમે કોમ કરો જો હાવ. બરોબર હાવ લેવડો. હવે મગફળીઓ ને બધું નેદી ગાલો અને પેલા જે આજુબાજુ કલ્લા નાખે તે તો હું હરખા કરીને આવ્યો તો અને મારા બાને કહેજો કે અમે તીરમડી લઈને આવો એ તો હું કહું હા જોયું ને ડોશી આ તો બુદ્ધિ ના કમાલું ને આ તો આખી જિંદગી લડ્યા મરી જોત ના અને આવા લાડ હવે કોઈ તાર ના કરતી નકર તારા લાડમાં હજી બગડછી કાન વળી